આપણને લાસ્ટ સંખ્યા આપી છે તે સૌપ્રથમ આપણે લખી દઈશું એટલે કે 10. ત્યારબાદ જે સંખ્યા આપેલી છે તેના પછી કઈ સંખ્યા આવે છે તો તેના પછી આવે છે 11. તે સંખ્યા આપણે લખીશું. ત્યારબાદ 11 પછી 10 જે આપણને છેલ્લી સંખ્યા આપેલી છે તેનો 2 ગણા એટલે કે 10 ના 2 ગણા થશે 20 અને 20 માં 1 ઉમેરીશું એટલે કે 21. આ રીતે આપણે 3 સંખ્યા લખીશું અને ડિવાઈડ બાય 6 કરીશું. ત્યારબાદ આપણે છેદ ઉડાડીશું. 3 3 કે 5 દુ 10. અહીંયા આપણા પછી વધે 5 ગુણ્યા 11 ગુણ્યા 7 એટલે કે 11 × 5 = 55 55 ગુણ્યા 7 એટલે કે જવાબ આવશે 385. તો 1 થી 10 સુધીની વર્ગોનો સરવાળો થશે 385. તો ટૂંક સમયની અંદર 15 થી 20 સેકન્ડની અંદર તમને આ પદ્ધતિથી જવાબ મળી જશે. તો તેની અંદર આપણે શું કરીશું? સૌપ્રથમ જે સંખ્યા તે છેલ્લે લખી, ત્યારબાદ તેના પછી આવતી સંખ્યા એટલે કે 11 અને ત્યારબાદ જે સંખ્યા આપણને છેલ્લે આપેલી હતી તેનો 2 ગણા અને તેની અંદર 1 ઉમેરી અને ભાગ્યા 6. તો આ રીતે આપણને ટૂંક સમયની અંદર થોડાક સેકન્ડની અંદર આપણને જવાબ મળી જશે. ચાલો આપણે બીજું એક ઉદાહરણ લઈએ જેની અંદર આપેલું છે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ અને છેલ્લે આપેલું છે 60 નો વર્ગ. તો આપણે ટ્રીક પ્રમાણે આપણે સૌપ્રથમ લખીશું 60 ગુણ્યા 60 પછી આવે છે 61. 60 ના 2 ગણા 60 તો 120 120 માં 1 ઉમેરીશું 121 ડિવાઈડ બાય 6. છેદ ઉડાડીશું 10 6 60. આપણી પાસે વધશે 10 ગુણ્યા 61 ગુણ્યા 121. તો જેનો આપણે ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 73,810. તો આપણા માટે જશે સાચું આન્સર. ત્યાર પછી એક ઉદાહરણ જોઈએ 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ ત્યારબાદ લાસ્ટમાં છે 27 નો વર્ગ. તો આનો જવાબ મિત્રો તમે કોમેન્ટની અંદર ચોક્કસ જણાવજો જેથી કરીને તમને આ રીત આવડી ગઈ છે અને પરીક્ષાની અંદર જો આવો દાખલો પૂછાય તો તમે ટૂંક જ સમયની અંદર 15 થી 20 સેકન્ડની અંદર તમે આનો જવાબ આપી શકો. તો મિત્રો જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો અને તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે તમે આ ચેનલ સાથે જોડાઈ જજો જેથી આવનારી કોઈ પણ એક્ઝામ હોય તેની અંદર મેથ્સ અને રિઝનિંગને લગતા જે પણ પ્રશ્નો પૂછાય તેમાંથી વધારેમાં વધારે તમે અટેમ્પ કરી શકો અને તમારું જે સરકારી નોકરી લાવવાનું સપનું છે તે ચોક્કસ પૂર્ણ થાય તેવી જય હિન્દ.